નહીં કે આ સરસ છે, પછી આમાં સુધારાની જરૂર છે, એમ ના હોય. શું સુધારાની જરૂર છે તો કહો. અહીંયા એક પ્રશ્ન સાથે ચેક કરીએ. પ્રશ્ન છે, ડીપ ફેક ટેકનોલોજી ઇઝ ઇમર્જિંગ એઝ અ મેજર ચેલેન્જ ફોર ડેમોક્રેટિક સોસાયટી લખ્યું છે. સીધો પ્રશ્ન નથી કે જનરલ તમને ડીપ ફેક ટેકનોલોજીના જે નેગેટિવ લાગે એ લખવા માંડે એવું નથી. એક્ઝામિન ઇટ્સ રિસ્ક ઇન ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. તો ભારતના સંદર્ભમાં આના રિસ્ક શું છે જોવાનું હતું. હવે શું લખ્યું છે વિદ્યાર્થીએ? તો તાજેતરમાં જ્યારે એઆઈ દ્વારા આધુનિક ટેકનોલોજી ગતિ પકડી રહી ત્યારે ડીપ ટેકનોલોજી ચિંતાનો વધારી છે. હવે આ વસ્તુ લખવી હોય ને, ઇન કેસ નથી સારી લખવી હોય તો એ ક્યાં લખાય? તો કે એસે ની અંદર લખાય. અહીંયા તો શોર્ટ એન્ડ સ્વીટ ને સીધું પોઈન્ટ ઉપર આવી જવાનું. હમણાં જ હું વાંચતો હતો એક જગ્યાએ કે યુરોપની અંદર મોટા ભાગના લોકો એવા છે ને કે કેમ એમને ભારતીયોને બધા પસંદ નથી, કેમ કે એમને ટુ ધ પોઈન્ટ વાત કરવા જોઈએ. મિત ભાષી કહેવાય, બહુ ઓછું બોલે અને ટુ ધ પોઈન્ટ બોલે. એવું આપણે યુરોપિયન જેવું બનવાનું છે. આમાં ચૂંટણીમાં આવા વિડીયો રાજકીય પાર્ટી પરનો દોષ પ્રત્યાદોષનું કારણ બનતા હોય છે. આ થોડુંક આપણને લાગ્યું કે સીધું આવ્યું, પણ આની અંદર પણ એવો પોઈન્ટ નથી કે વાંચનારને આમ તરત રસ પેદા થઈ જાય. બરોબર, હમણાં જ હું વિડીયોની અંદર શરૂઆત એ રીતે કરું કે ઉપર રહેજો સાવધાન, એમ કરીને કરું તમને તરત જ જોવાનું મન થાય. એ રીતનું પણ અહીંયા છે. એ જ સાયકોલોજી અહીંયા એપ્લાય થાય છે. તમે લખ્યું હોત, આજથી કદાચ 3-4 મહિના પહેલાનો ન્યૂઝ છે, રણવીર સિંહનો અને આમિર ખાનના કોઈ રાજકીય પાર્ટી માટે પ્રચાર કરતા હોય એ પ્રકારનો વિડીયો એટલા રિયલ લાગે. મુકેશ અંબાણીનો હવે ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને સલાહ આપતો વિડીયો હોય તો કેટલું આમ મન થઈ જાય. એમ થાય કે 500 રૂપિયા હોય તો 300-400 તો રોકી જ નાખીએ. અંબાણી કોણે કીધું? મુકેશભાઈએ કીધું છે, એટલા માટે રોકી નાખીએ. તો એવું થાય. એના માટે તમારે ઇન્ટ્રોડક્શનમાં એક્ઝામ્પલ લખવા પડે જોરદાર. અને એક્ઝામ્પલ હતા આમિર ખાન અને રણવીર સિંહનો. પછી જે વિડીયો આપણા બહુ મગજની અંદર જે નેગેટિવ વિડીયો છે ને, હકીકતમાં આપણે મનમાં જે સૌથી વધારે ભય છે કે વુમન ઉપર બહુ ખરાબ ઇમ્પેક્ટ પાડી શકે એવી ટેકનોલોજી છે. બરોબર, તે રશ્મિકા મંદાનાનું પણ એક્ઝામ્પલ તમે લખી શકો. આ એક રીત થઈ કે જો તમારે ભાષામાં લખવું છે અને જો તમારે ચિત્ર બનાવવું, કોઈ એવો ગ્રંથ નથી રામાયણ અને મહાભારત જેવો મેથ્સની આન્સર રાઇટિંગ ઉપર કે આ રીતે લખો તો જ આટલા માર્ક્સ મળે ને આવું ના લખો તો ના થાય. એવો કોઈ નિયમ છે નહીં. તો તમે આવી ભાષા લખવાના બદલે સીધું તમે વચ્ચે આમ ગોળ કરીને ચિત્ર દોરી દો. આમ ચિત્ર, અને અહીંયા જે આપણે ચિત્ર દોરતા હોઈએ છીએ, અહીંયા એક લખો કે મુકેશભાઈનો કે કોઈ પણ ઉદ્યોગપતિનો ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપતો સલાહ આપતો ફેક વિડીયો, કોઈ ઓથેન્ટિક લાગે એવો ન્યૂઝનો ફેક ન્યૂઝનો વિડીયો, બરોબર, રશ્મિકા મંદાના જેવો કોઈ સ્ત્રીની લાગણીઓને દુભાવતો વિડીયો હોય, કાં તો બીજો વિડીયો, ત્રીજો વિડીયો, એમ કરીને અલગ અલગ ક્ષેત્રોના ઇન્વેસ્ટમેન્ટ ઉપર, ફેક ન્યૂઝ ઉપર, સોશિયલ મીડિયા ઉપર, પછી કોઈ જાતિ અને ધર્મો વચ્ચે લડાવતો કોઈ વિડીયો હોય, સરકાર સામે દુષ્પ્રચાર કરતો કોઈ વિડીયો હોય. હમણાં એવું તમે જુઓ કે રાજકોટની અંદર, અમદાવાદની અંદર આટલા બધા પાણી ભરાઈ ગયા, હકીકત છે, પણ એવો ફેક વિડીયો પણ બની શકે કે માધાપર ચોકડી પર આટલું પાણી ભરાયું, બીજી જગ્યાએ આટલું પાણી ભરાયું, ત્રીજી જગ્યાએ બધી જ જગ્યાએ પાણી થઈ ગયા છે. એવો ફેક વિડીયો પણ બની શકે જે સરકારને દુષ્પ્રચાર કરે છે. આ એક જગ્યાએ ભરાયું, તમે એના માટે એને ગળચી પકડવી હોય તો પકડો, પણ બધી જગ્યાએ તો નથી થતું ને. આવું ચિત્ર તમે સરસ મજાનું અહીંયા દોરી શકતા હતા. કોઈ ભાષા લખ્યા વગર પછી સીધું તમારે આવી જવાનું કે લોકતંત્રાત્મક સમાજો માટે ડીપ ફેકની નકારાત્મક અસર. એવું તમે શીર્ષક, જે નાનકડું એવું શીર્ષક બને ને પછી જવાબને શરૂ કરવાનો. હવે મેઇન પ્રોબ્લેમ શરૂ થાય છે કે વિદ્યાર્થીઓ અહીંયા આવે ને એટલે એમના મગજમાં એક પ્રશ્ન થાય કે હું કોને ભાગ પાડું. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ડીપ ફેક ટેકનોલોજીના ભાગ પાડવા માંડે છે કે એમાં કયા કયા પોઈન્ટ્સ આવે. તમે જો એ રીતે ભાગ પાડ્યા તો ગયા. પ્રશ્ન અહીંયા લોકતંત્રાત્મક સમાજનો છે, તો શું કરવાનું? પહેલા લોકતંત્ર લેવાનું, અને એની અંદર આપણને શું શું મગજમાં આવે તો કે ઇન્સ્ટિટ્યુશન જે સારી સારી છે. ઇન્સ્ટિટ્યુશન એટલે ન્યાયતંત્ર, કારોબારી, એ બધા ઇન્સ્ટિટ્યુશન છે. એની કઈ રીતે સામાન્ય ન જાળવે ડીપફેક ટેકનોલોજી, એના વિશે દુષ્પ્રચાર કરી શકે. તો પહેલો મગજમાં લાવવાનું એ. બીજું લાવવાનું આપણે કહેવાય ને કે લોકતંત્રનો જે આધાર છે એવી ચૂંટણીઓ, બરોબર, સંસ્થાઓની અંદર ચૂંટણી પંચ પણ લખી શકો તમે. તો આ વસ્તુ બધી, આ વિચારવાનું શું? ડીપફેક ટેકનોલોજીના એક્ઝામ્પલ્સ લખવાના છે, વિચારવાનું લોકતંત્ર. તો અહીંયા જુઓ શું ભૂલ કરી? પ્રાઇવેસી જોખમમાં આવે. તો મતદારોની પ્રાઇવેસી જોખમમાં આવે, ચૂંટણી જોખમમાં આવે. પછી સોશિયલ મીડિયા પણ આપણા લોકતંત્રનો એક ચોથો આધારસ્તંભ છે. તો ન્યૂઝ મીડિયા લખો તમે, કે મીડિયા ઉપર પણ એટલા લાંછનો લાગે, બરોબર. એ રીતે જો તમે લખ્યું હોય તો લો એન્ડ ઓર્ડર,
બરોબર, આ બધા જ પોઈન્ટ આની અંદર લખો અને પછી એની અંદર એક્ઝામ્પલ આપણે પુટ કરવાના કે ડીપ ફેક ટેકનોલોજી કઈ રીતે એને જોખમમાં મૂકી શકે, કઈ રીતે ફેક ન્યૂઝ. એટલે તમે ભાગ 7 કે 8 પાડશો આની અંદર, તો 7 કે 8 ભાગ પડવાના અને એની અંદર તમારે એક્ઝામ્પલ કોનું લખવાનું, તો ડીપ ફેક ટેકનોલોજીનું. આ બહુ મોટી વસ્તુ છે અને 80% વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે કે કોને ટાર્ગેટ કરવું, ડીપ ફેક ટેકનોલોજીને ટાર્ગેટ કરવું કે લોકતંત્રને ટાર્ગેટ કરવું. તો લોકતંત્રના ભાગ પાડવાના અને એની અંદર તમારે એક પછી એક્ઝામ્પલ લખતા જાઓ એટલે આનો કાર્યક્રમ પૂરો થઈ જાય. જો પેપર ઇવેલ્યુએશન આ રીતે થાય એવું વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે તો થોડુંક લખીને તો મેં એમને સરસ કીધું કે આવું કંઈક લખો તો મજા આવે. ખાલી જટિલ ભાષા લખવાના તમને માર્ક્સ ના મળે. અને કન્ક્લુઝનની અંદર પાછા પ્રશ્નોથી થોડા ભટકી અને એના માટે શું આયોજન કરવામાં આવ્યું છે, સરકારે એના ઉપર શું પગલાં લીધા છે, સમાજ કઈ રીતે જાગ્યો છે, એવું કંઈક લખીને તમે પૂરું કરી શકો. આભાર.